94.3 માય એફએમ તમે ટ્યુન કર્યું છે. મારું નામ છે રવિ અને આ શોનું નામ છે એક મુલાકાત. અને આજે આપણી સાથે એક મુલાકાત કરી રહ્યા છે ડોક્ટર સંઘવી સાહેબ, ડોક્ટર અમીશ સંઘવી, જે કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન છે ફ્રોમ શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે બાલાજી હોલ 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલી છે. અને એમની સાથે આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો સર, નેક્સ્ટ સવાલ જે મારે તમને પૂછવો છે એવો કંઈક છે કે શિવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ ખાતે આપ દ્વારા જે અલ્ટ્રા મોડર્ન માઇક્રો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરવામાં આવે છે એના વિશે, તેમજ આ ટેકનોલોજી જે છે કી હોલ ટેકનિક, એને એવું જ નામ કેમ આપવામાં આવ્યું છે એ વિશે અમારા શ્રોતાઓને માહિતી આપશો સર? માઇક્રો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી અત્યાર સુધીની સૌથી અત્યાધુનિક અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી છે, જેમાં મણકાના ગાદીના જે ઓપરેશન્સ છે અમે તે નાના ચેકા વડે કરીએ છીએ, જેમાં એક વેઢા કે અડધા વેઢા સુધીનો પણ ક્યારેક નાનો ચેકો હોય છે. એટલે કી હોલ જેટલી સાઇઝનો આ કટ હોય છે, એટલે એને કી હોલ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં નાના કટ વડે અમે મેગ્નિફિકેશન, દૂરબીન, માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને વિઝન લઈએ છીએ, અને એનાથી જે પેલા જે ઓપન સર્જરી કરવામાં આવતી હતી એ નાના ચેકા વડે શક્ય બની છે, જેમાં રિકવરી ઘણી ઝડપી થતી હોય છે, રક્તસ્રાવ ઓછો થાય છે, દુખાવો પણ ખૂબ ઓછો થાય છે, ખૂબ જ નાનો સ્કાર આવે છે. એટલે નાની ઉંમરના જે યુવક યુવતીઓ છે એમને નાના ચેકાનો જે આગ્રહ હોય છે એ પણ શક્ય છે, અને પેશન્ટ ઝડપથી કામે ચડી શકે છે, આરામની કોઈ જરૂર પડતી નથી. આ બધા ફાયદાઓને કારણે અત્યારે માઇક્રો એન્ડોસ્કોપિક સર્જરી એ અમારી પ્રથમ પસંદગી છે. જો કે બધી જ સર્જરીઓ માઇક્રો એન્ડોસ્કોપિક શક્ય નથી હોતી, પણ જે મોટાભાગની સર્જરીઓ છે ગાદીની કે નસ દબાતી એવી તકલીફ માટે આ ઓપરેશન અમે શિવ હોસ્પિટલમાં કરીએ છીએ, અને જ્યાં પણ આ શક્ય હોય ત્યાં અમે એનો આગ્રહ રાખતા હોઈએ છીએ. થેન્ક યુ સો મચ સર, તમે જેટલી પણ માહિતી આપી એન્ડ એમ શ્યોર કે અમારા શ્રોતાઓ માટે ખરેખર લાભદાયક રહેવાની છે.